હમણાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, તો કોને મત આપવો? તો આપણે ભાજપના જૂના વચનો યાદ કરીએ. જો 2 કરોડ નોકરી યુવાનોને મળી ગઈ હોય તો ભાજપને મત આપજો. જો 15 લાખ રૂપિયા ગરીબોના ખાતામાં આવ્યા હોય તો ભાજપને મત આપજો. જો વિદેશમાંથી કાળું નાણું પાછું આવી ગયું હોય તો ભાજપને મત આપજો. જો ખેડૂતોની આવક ડબલ થઈ ગઈ હોય તો ભાજપને મત આપજો. ગરીબોનું ઘર મળી ગયું હોય તો ભાજપને મત આપજો. રોડ સારા બની ગયા હોય તો ભાજપને મત આપજો. આપણા શહેરનો બ્રિજ ન તૂટી ગયો હોય તો ભાજપને મત આપજો. આપણા ઘરની આજુબાજુ ચોમાસામાં પાણી ન ભરાતું હોય તો ભાજપને મત આપજો. અને હમણાં ડિમોલેશનમાં આપનું ઘર ન તૂટી ગયું હોય તો ભાજપને મત આપજો. કેમ કે આ બધા વચનો ભાજપ સરકારે આપેલા હતા. તો આમાંથી એકાદું વચન પૂરું થઈ ગયું હોય તો ભાજપને મત આપજો. નહીંતર આપણે વિચારવાની જરૂર છે કે હવે કોને મત આપવો. અને આપણા ગયા વખતના કોર્પોરેટર આપણું કામ કરતા હોય તો ભાજપને મત આપજો. નહીં તો પાછા હતા હતા ત્યાંને ત્યાં આવી જવાના છીએ. માટે મત આપતા પહેલાં જરૂર વિચારો કે હું કોને મત આપી રહ્યો છું. આ વ્યક્તિ, આ કોર્પોરેટર કામ કરશે કે નહીં તે વિચારો. પછી તે ગમે તે પક્ષનો હોય, પરંતુ વિચારજો કે આ કોર્પોરેટર આપણું કામ કરશે કે નહીં. જય માતાજી.